જય સિયારામ. સાવરકુંડલા માનવ મંદિરના આજીવન સેવક ખંભાળિયાના દરબાર પુરાભાઈ વાળા કે જે છેલ્લા 30 વર્ષથી ભક્તિબાપુની સાથે અવિરત સેવા કરી રહ્યા છે, ત્યારે તેમને મોઢાનું કેન્સર ડિટેક્ટ થતાં આજે રાજકોટની હોસ્પિટલ રોયલ પ્લસ શાશ્વત હોસ્પિટલના ડૉક્ટર વિવેક વેણુગોપાલ દ્વારા તેમનું ઓપરેશન કરવામાં આવ્યું છે અને 3 કલાક જેટલી મહેનત બાદ આ ઓપરેશન ખૂબ જ સફળ થયું છે. તેમજ તેમને 3 કલાક બાદ બહાર કાઢવામાં આવ્યા છે. પૂજ્ય ભક્તિબાપુ માનવ મંદિર સાવરકુંડલા, વાવેરાથી કનુભાઈ, અમરેલીથી ભોજભાઈ તેમજ ભૂરાભાઈના સુપુત્ર અને માનવ મંદિર પરિવારના રાજકોટના જ સેવક નરેન્દ્રભાઈ હરણેસા, આ ઉપરાંત માનવ મંદિરથી પધારેલા અનેક સેવકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને 3 કલાક અને 15 મિનિટ બાદ ભૂરાભાઈ ભાનમાં આવતા ભક્તિબાપુએ તેમના હાલચાલ અને ખબર અંતર પૂછ્યા, ત્યારે ડૉક્ટરે તેમના સફળ ઓપરેશનની માહિતી આપી અને કેટલીક સૂચનાઓ આપી. ભગવાનની કૃપાથી, રામચંદ્રજીની કૃપાથી અને માનવ મંદિરની 30 વર્ષની સેવાને કારણે, આશીર્વાદને કારણે આ ઓપરેશન સફળ થયું છે. ધન્યવાદ. જય સિયારામ.